ધરાશાયી થઈ છે। બોડેલીના અલી ખેરવા વિસ્તારમાં સૂકી સિંચાઈ વિભાગના કર્મચારીઓને રહેવા માટે બિલ્ડિંગો આપેલી છે। તે જર્જરિત બનતા સરકાર દ્વારા તેને તોડી પાડવા માટે મંજૂરી આપવામાં આવી છે। તેમ છતાંય સિંચાઈ વિભાગ આ બિલ્ડિંગને તોડતી નથી। આ સરકારી કેમ્પસમાં સિંચાઈ વિભાગની કચેરી પણ આવેલી છે, રેસ્ટ હાઉસ આવેલું છે, તેમજ રોજબરોજ કર્મચારીઓ અવરજવર કરતા હોય છે। ત્યારે આ કેમ્પસમાં 25થી વધારે બિલ્ડિંગો જર્જરિત હાલતમાં છે। આ ઘટના બાદ કર્મચારીઓની સુરક્ષાને લઈને अनेक सवालों उठी रहा है। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે સૂકી સિંચાઈ વિભાગની કચેરી આવેલી છે અને એ જ કેમ્પસની અંદર રેસ્ટ હાઉસ આવેલો છે, સિંચાઈ વિભાગની કચેરી પણ આવેલી છે। જ્યારે આ કેમ્પસની અંદર કર્મચારીઓ રહેવાના ક્વાર્ટર્સ પહેલાં હતા તે બિલ્ડિંગો જર્જરિત થયા છે। આપ તસવીરોમાં જોઈ રહ્યા છો જે ગઈકાલે ભારે વરસાદના કારણે બિલ્ડિંગ જર્જરિત થયું હતું। બાજુમાં આવા 3 બિલ્ડિંગો છે અને આખા કેમ્પસની અંદર 25 બિલ્ડિંગો છે, તમામ જર્જરિત છે। ત્યારે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે કે સરકાર આ સિંચાઈ વિભાગને બિલ્ડિંગ તોડવા માટે પરમિશન કેમ આપતી નથી। કરોડો રૂપિયાના ખર્ચે સિંચાઈ વિભાગ કેનાલ મરામતના કામો રિપેરિંગ કરી રહી છે, ત્યારે આ બિલ્ડિંગો તોડવા માટે સરકાર મંજૂરી ના આપતા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। છોટાઉદેપુર જિલ્લામાં આ જે કેમ્પસ છે તેમાંથી બાળકો પણ પસાર થાય છે, લોકોની અવર જવર છે, ત્યારે કોઈ દબાઈ જશે તેની રાહ જોઈ રહી છે। રફીક ધણીવાલા, નિર્માણ ન્યૂઝ, છોટાઉદેપુર। અમદાવાદમાં કિરણ પટેલની જેમ બીજો ફ્રોડ પ્રકાશમાં આવ્યો છે, જેની શોધ